શું તમે દિવસભર શ્વાસ ઊંડો નથી લઈ શકતા? તમને લાગે છે તમારી ઊર્જા ઘટી ગઈ છે? તો ચાલો ફેફસા માટે રોજે 1 મિનિટ યોગ કરીએ. આજનું આસન છે ભસ્ત્રિકા પ્રાણાયામ, જે ફેફસાને મજબૂત બનાવે છે, શ્વાસની શક્તિને વધારે છે, આ ઉપરાંત શરીરને ઓક્સિજન વધુ પ્રમાણમાં આપે છે. પહેલાં બેસો પદ્માસનમાં, પછી તમે ટટ્ટાર થાવ, ત્યાર પછી બંને હાથોને પોતાના ગોઠણ પર મૂકો અને પછી શું? ઊંડા શ્વાસ લો, શક્તિશાળી રીતે શ્વાસ લો અને છોડી દો. આ રીતે ઝડપથી કરો. 1 સેકન્ડમાં શ્વાસ લો, 1 સેકન્ડમાં શ્વાસ બહાર કાઢો. પરંતુ ધ્યાન રાખજો, શ્વાસ લો ત્યારે તમારું પેટ અંદર અને બહાર સ્પષ્ટ રીતે થાય. આ રીતે કરો 30 સેકન્ડ અને પછી થોડી વાર આરામ કરો. આ પાછું ફરીથી 30 સેકન્ડ કરો. આ રીતે રોજે 1 મિનિટ યોગ કરવાથી તમારા ફેફસા મજબૂત બનશે. આ યોગ કરવાથી આપણા શરીરને ઓક્સિજન વધુ મળે છે, ફેફસા તંદુરસ્ત થાય છે, મન શાંત રહે છે અને ઇમ્યુનિટીમાં પણ ખૂબ વધારો થાય છે. શું જીમ અને એરોબિક પછી શ્વાસ ફૂલી જાય છે ને? તો આ યોગને 1 મિનિટ કરવાથી તેમાં ખૂબ જ મદદ કરે છે. તો આજથી દિવસમાં 1 મિનિટ આ યોગ કરજો અને તમારી ઉર્જાને વધારજો.